ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મહાનગરપાલિકાની સિટી બસો બપોરના સમયે 2 કલાકથી વધારે સમય બસ ચાલુ રાખીને ડ્રાઈવરો સૂઈ જાય છે। ક્યારેક કોઈએ બસને ગેરમાં નાખી દીધી અને અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની તેવા પ્રશ્નો સાથેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેની સામે તપાસ કરવા માટેની માંગ પણ પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે। કન્ડિશન મુજબ બસો ચાલે છે કે બસની હાલત ભંગાર થઈ ગઈ છે, કોન્ટ્રાક્ટરો બરાબર ધ્યાન નથી આપતા, એ તમામ તપાસ થવી જોઈએ। સાથે સાથે ડીઝલ કયા પંપ પર પુરાવે છે તેના પણ પુરાવાઓ સહિત સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીએ લેવા જોઈએ, કારણ કે સાંજ સુધીમાં 10 થી 15 બસો રોડ પર બંધ હાલતમાં જોવા મળે છે। ત્યારે કોઈક વાર એવું લાગે છે કે આ બસને ડીઝલ પુરાવતા ક્યાંય જોઈ નથી તો એની અંદર ડીઝલ નાખે છે કે બાયોડીઝલ નાખે છે, અન્ય અંકલેશ્વરથી કેમિકલ લાવીને નાખવામાં આવે છે। ક્યારેક એવું લાગે છે તક્ષશિલા ઘટના કરતાં પણ મોટી ઘટના BRTS બસમાં બનશે, આખી બસ ભરતું થઈ જશે। ક્યારેક બની શકે છે કે તેની અંદર 40 થી 50 મુસાફરો હોઈ શકે। એકવાર મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આવી તપાસ કરવાનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી। તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે। જ્યારે તપાસની વાત કરીએ છીએ ત્યારે આનું કારણ શું? હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળી છે। હું આપને જણાવવા માંગુ છું કે આ તમામ તપાસ કરવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે, નહીંતર અમને એવું લાગશે કે તમે પણ બસ સંચાલકોના સેટિંગમાં બેસી ગયા છો અને રૂપિયા બનાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે, તેવા સવાલો અને આક્ષેપો પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ઊભા કરાયા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।